ગોલ્ડન ચોકડીથી દુમાર સુધીના સર્વિસ રોડ પર ખાડાઓને પગલે વાહન ચાલકો ત્રાહિમામ થયા હતા। વડોદરા શહેર જિલ્લામાં પડેલ વરસાદે તંત્રની ચોમાસા પૂર્વની કામગીરીની પોલ ખોલી નાખી હતી। એક ઠેકાણે પાણી ભરાવા અને રોડ પર ખાડા પડવાથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ હાઈવે પર પણ સર્વિસ રોડની હાલત પણ બિસ્માર થયેલ જોવા મળી હતી। હાઈવેના સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, ત્યારે વાહન ચાલકોને સત્વરે તંત્ર જાગૃત અવસ્થામાં આવી ખાડાઓ પુરાવે તેવી માંગ કરી હતી। લોકોએ રસ્તાની સમસ્યાને લઈને પોતાની વ્યથા પણ વ્યક્ત કરી હતી તથા વહેલી તકે યોગ્ય કાર્યની માંગ કરી હતી। શું પરિસ્થિતિ છે? બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે, અને ચાલકોને બહુ ખરાબ પરિસ્થિતિ પરથી ગુજરવું પડે છે। કેવા ખાડાઓ? હા, બહુ ખાડા, વાત જ ના થાય। શું કહેશો, સરકારે શું કરવું જોઈએ આના માટે? કંઈક નિકાલ કરવો જોઈએ। અત્યારે કોન્ટ્રાક્ટરો મોટા ભાગે લોચા લાપસી કામ કરે છે, બધું હલકું મટીરિયલ વાપરે છે, એવું બધું કરે છે। હવે સરકારની તાનાશાહી છે કે પછી કોન્ટ્રાક્ટરની, આપણને કોઈ માહિતી વધારે ખબર નહીં છે। શું નામ તમારું? ભીખાભાઈ ભરવાડ। પર જે દુમાર ચોકડી પાસેનો રોડ છે, શું કેવી પરિસ્થિતિ છે અને શું થાય છે? बारिश में साहब जगह जगह खड्डे हैं, जो ट्रैफिक कभी बार जो जाम बहुत बड़ा लग जाता है जैसे को खड्डों की वजह से कार वालों को तो काफ़ी दिक्कत आती है। जैसे को कार निकालने में जैसे को जो नीचे चैम्बर जैसे को जाता है, फिर भी हाईवे नेशनल हाईवे वाले जो टोल लेते हैं, रोड का कोई ख्याल नहीं रखते हैं। जैसे क्या कहना चाहोगे, सरकार को क्या करना चाहिए रोड के बारे में? ऐसे रोड के बारे में टोल वालों को बोलना चाहिए, टोल वालों की जिम्मेदारी है। टोल किस चीज़ का ले रही है? जैसे को आपका शुभ नाम? मेरा नाम बोलूराम चौधरी है।